શ્રી રાધે કૃષ્ણાય નમઃ. મિત્રો, શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે લોકો હંમેશા કહે છે રાધે કૃષ્ણ, પણ કૃષ્ણ રાધા બહુ ઓછું સાંભળવા મળે છે. એવું કેમ? શું કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા પહેલાં રાધા રાણીનું નામ લેવામાં આવે છે? શું રાધાજી શ્રી કૃષ્ણના પત્ની હતા? જો નહીં તો પછી તેમને આટલું ઊંચું સ્થાન કેમ મળ્યું? શું આ પાછળ કોઈ એવું રહસ્ય છે જે ભાગવત, બ્રહ્મવૈવર્ત પુરાણ અને વૈષ્ણવ પરંપરામાં છુપાયેલું છે? તો આજે આપણે જાણીશું રાધા રાણી અને શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમનું એક એવું રહસ્ય જે સાંભળ્યા પછી કદાચ ભક્તિ વિશેની તમારી સમજ જ બદલાઈ જશે. રાધા કોણ છે? વૃંદાવનની પવિત્ર ભૂમિ, યમુના કિનારે કદમના વૃક્ષોની છાયામાં જ્યાં શ્રી કૃષ્ણ પોતાની વાંસળી વગાડતા હતા, ત્યાં એક દિવ્ય આત્મા પણ હતી, રાધા. વૈષ્ણવ પરંપરામાં રાધાજીને માત્ર એક ગોપી તરીકે નહીં, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની રાધીની શક્તિ એટલે કે તેમના દિવ્ય આનંદનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે જ ભક્તો માને છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે, અને જ્યાં રાધા છે ત્યાં શ્રી કૃષ્ણ છે. આ બંનેને અલગ કરી શકાતા નથી. રાધાજી અને શ્રી કૃષ્ણનું પ્રથમ મિલન ક્યારે થયું? લોકપ્રિય કથાઓ અનુસાર એક દિવસ નંદગામથી નાનકડા શ્રી કૃષ્ણ વૃંદાવનમાં આવ્યા. ત્યાં તેમની નજર પ્રથમ વખત રાધાજી પર પડી. એ ક્ષણે જાણે આખું વૃંદાવન આનંદથી ઝૂમી ઉઠ્યું. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, યમુનાની લહેરો ધીમી થઈ ગઈ અને પવનમાં પણ એક દિવ્ય સુગંધ પ્રસરી ગઈ. આ સામાન્ય મુલાકાત નહોતી, આ તો બે દિવ્ય તત્વોનું મિલન હતું. હવે આપણે જાણીશું કે રાધા રાણીનું નામ પહેલાં કેમ લેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં પરમાત્મા છે, તો પછી ભક્તો કેમ કહે છે કે રાધે કૃષ્ણ અને કૃષ્ણ રાધે કેમ નથી કહેતા? આ પ્રશ્નનો જવાબ સામાન્ય નથી, પણ ખૂબ જ દિવ્ય છે. મિત્રો, વૈષ્ણવ પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે અને રાધા રાણી તેમની રાધીની શક્તિ એટલે કે પરમ આનંદ અને પરમ પ્રેમનું સ્વરૂપ છે. રાધા કૃષ્ણનો પ્રેમ એવો છે કે જેવી રીતે સૂર્ય અને તેનો પ્રકાશ અલગ નથી, અગ્નિ અને તેની ગરમી અલગ નથી, એ જ રીતે રાધા અને કૃષ્ણ પણ અલગ નથી. એક વખત દેવર્ષિ નારદે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, દુનિયામાં લાખો ભક્તો તમારું નામ જપે છે, તમને સૌથી વધારે કયું નામ પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, નારદ, જે ભક્ત પહેલાં રાધાનું નામ લે છે અને પછી મારું સ્મરણ કરે છે, હું તેના પર ખૂબ જ પ્રસન્ન થાઉં છું, કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં હું છું અને રાધા તો પ્રેમનું જીવંત સ્વરૂપ છે. હવે આપણે જાણીશું રાધા અને શ્રી કૃષ્ણનું મિલન. જ્યારે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે માત્ર ગોપીઓ જ નહીં, ગાયો, પક્ષીઓ, વૃક્ષો, યમુનાની લહેરો બધું જ સ્થિર થઈ જતું. પણ આ બધામાં સૌથી પહેલાં જે હૃદય શ્રી કૃષ્ણના પ્રેમમાં લીન થતું તે હતું રાધા રાણીનું. તેમનો પ્રેમ કોઈ જ દુન્યવી સંબંધ નહોતો, તે આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક હતો. હવે એક પ્રશ્ન થશે કે તો પછી લગ્ન કેમ ન થયા? આ પ્રશ્ન આજે પણ લાખો લોકો પૂછે છે. જો રાધા અને કૃષ્ણ એકબીજાને એટલો જ પ્રેમ કરતા હતા તો પછી લગ્ન કેમ ન થયા? વૈષ્ણવ પરંપરામાં આ વિશે અલગ અલગ માન્યતાઓ છે. એક આધ્યાત્મિક અર્થ એવો પણ સમજાવવામાં આવે છે, રાધા અને શ્રી કૃષ્ણનો સંબંધ ભૌતિક બંધનથી પર છે. તેમનો પ્રેમ કોઈ એક સંબંધમાં બંધાયેલો નથી, પણ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલો દિવ્ય પ્રેમ છે.
અને સૌથી મોટું રહસ્ય, મિત્રો, ઘણા સંતો કહે છે કે શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ રાધા રાણીની કૃપા છે. એટલા માટે આજે પણ વૃંદાવનમાં સૌથી પહેલાં અવાજ સંભળાય છે રાધે રાધે અને પછી જય શ્રી કૃષ્ણ. હવે આપણે જાણીશું શ્રી કૃષ્ણે વૃંદાવન કેમ છોડ્યું. એક દિવસ એવો આવ્યો જે દિવસની કલ્પના પણ વૃંદાવનવાસીઓએ નહીં કરી હોય. મથુરાના રાજા કંસે અક્રૂરજીને ગોકુલ મોકલ્યા, શ્રી કૃષ્ણ અને બલરામજીને મથુરા બોલાવવા માટે. આ સમાચાર સાંભળતા જ આખું વૃંદાવન શોકમાં ડૂબી ગયું. ગોપીઓ તો રડવા લાગી. નંદબાબા અને યશોદા મૈયાના હૃદયમાં વેદના છવાઈ ગઈ. અને રાધા રાણી તો શાંત ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર એક જ પ્રાર્થના હતી, હે કાન્હા, જો તમારું ધર્મ છે તો હું તમને ક્યારેય રોકીશ નહીં. શ્રી કૃષ્ણ રથમાં બેઠા. આખું વૃંદાવન પાછળ દોડી રહ્યું હતું. ગોપીઓ વિનંતી કરી રહી હતી, શ્રી કૃષ્ણ, અમને છોડીને ન જશો. પણ રાધા રાણી તે કંઈ જ બોલ્યા નહીં. તેમણે માત્ર શ્રી કૃષ્ણ તરફ પ્રેમથી જોયું. શ્રી કૃષ્ણ પણ સમજતા હતા કે આ મૌનમાં હજારો શબ્દો છુપાયેલા છે. શ્રી કૃષ્ણ મથુરા ગયા, પછી દ્વારકાના રાજા બન્યા, પણ વૈષ્ણવ ભક્તો માને છે કે તેમનું હૃદય ક્યારેય વૃંદાવનથી દૂર ગયું જ નહીં. જ્યારે પણ કોઈ ભક્ત પ્રેમથી રાધે રાધે બોલે છે, ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ પણ આપમેળે જ થઈ જાય છે. સંતો કહે છે, રાધા વગર કૃષ્ણ અધૂરા નથી, પરંતુ ભક્ત માટે રાધાના પ્રેમને સમજ્યા વગર શ્રી કૃષ્ણની ભક્તિ પૂર્ણ થતી નથી. રાધા ભક્તિનું પ્રતીક છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું. ભક્તિ અને ભગવાન બંને સાથે હોય ત્યારે જ આધ્યાત્મિક યાત્રા પૂર્ણ થાય છે. એટલા માટે જ સૌ પ્રથમ રાધે, પછી કૃષ્ણ. મિત્રો, આ કથા આપણને શીખવે છે, સાચો પ્રેમ ક્યારેય કોઈને બાંધતો નથી, પણ મુક્ત કરે છે. રાધા રાણીએ ક્યારેય શ્રી કૃષ્ણને પોતાના માટે રોક્યા નહીં, કારણ કે સાચો પ્રેમ હંમેશા પ્રિયજનના ધર્મ અને કર્તવ્યનું સન્માન કરે છે. જો તમે ક્યારેય વૃંદાવન જશો તો આ એક વાત જરૂર અનુભવશો. ત્યાં લોકો જય શ્રી કૃષ્ણ પહેલાં રાધે રાધે બોલે છે, કારણ કે પ્રેમનો માર્ગ રાધાથી શરૂ થાય છે અને શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે. જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, જો તમને મારી વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવી જ બીજી વાર્તાના નોટિફિકેશન તમને મળતા રહે એ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.